જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ ગ્રુપનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ 2026 યોજાયો। જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન સેવા સંસ્થા જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ શાહેલી તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ 2026 લેવા પટેલ સમાજની વાડી હિફલી બોટાદ ખાતે તારીખ 11/1/2026ના રોજ યોજવામાં આવ્યો। સમારોહના અધ્યક્ષપદે જાયન્ટ્સ ફેડરેશનના ઉપપ્રમુખ ડોક્ટર કે.બી. શાહ, ઉદ્ઘાટક પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ટી.ડી. માણિયા અને અતિથિ વિશેષ પદે ફેડરેશનના પદાધિકારીઓ કેતન રોજેસરા, ગ્રીનમેન સી.એલ. ભીકડિયા, નિલેશ કોઠારી, હરેશભાઈ અંબાસણા અને સ્થાપક પ્રમુખ ડોક્ટર લલિત બદ્રકિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સભ્યો, ગઢડા, સુરેન્દ્રનગર ગ્રુપના આમંત્રિત પત્રકારો વગેરે હાજર રહેલ। કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ। સ્વાગત પ્રવચન પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કરેલ। ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવેલ। નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ કડથિયા અને અમન દોશી તેમજ બોર્ડ મેમ્બર તથા નવા પ્રદેશિત સભ્યોને શપથવિધિ અધિકારી કલાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવેલ। નવનિયુક્ત પ્રમુખોનું વિવિધ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવેલ અને વર્ષ 2025 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરેલ। મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન, જાયન્ટ સંસ્થાની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવામાં આવેલ। છેલ્લે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને આભાર વિધિ દીપક માથુકિયાએ કરેલ। ત્યારબાદ સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજનમાં જાયન્ટ્સના હોદ્દેદાર સભ્યોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ કનુભાઈ ખાચર।